નજારો જેટલો બ્યુટીફુલ હોય છે એટલો જ તકલીફ આપે છે ભાઈ. વિન્ટર વિન્ટર કેનેડિયન વિન્ટર. જેલા મને વિયોમને મોકલ્યા છે. નાઉ આઈ એમ ફાઇન્ડિંગ ધેમ. ક્યાં છે એ લોકો? સો આજે મારું ફર્સ્ટ રીડિંગ છે અને એ સાથે મને થયું કે મારા વિશે હું થોડી વધારે ઇન્ફોર્મેશન શેર કરું. બસ બસ જગતના મુખ્ય શહેરોના નામ મને ખબર છે. હું અહીં ભૂગોળ શીખવા નથી આવ્યો, હવા ખાવા આવ્યો છું. બીજો સવાલ. ગુડ મોર્નિંગ એવરીવન. જોઈ લો આજનો નજારો, જોઈ લો સવારનો. સો ધ પ્લાન વોઝ કે આજે ડે કેર જવાનું હતું વિયોમને. આજથી આફ્ટર ક્રિસમસ વેકેશન ઇટ વોઝ ધ ફર્સ્ટ ડે. પણ ડ્યુ ટુ વેધર વિયોમને તો હું મૂકવા નથી જઈ રહ્યો ડે કેર. મારી જોબ ચાલુ થાય છે આજથી વેકેશન પછી. સખત કંટાળો આવી રહ્યો છે. હવે આપણે આપણું કામ શરૂ કરીશું. સ્નો ભરપૂર પડી રહ્યો છે, જોઈ લો. સો આઈ એમ ડન ફોર ધ ડે. 2025ના 365માંનો પહેલો દિવસ, વર્કિંગ ડે ખતમ. આઈ મેડ રિયલી ગુડ પ્રોગ્રેસ. એક પ્રોજેક્ટ વાંટવા આવ્યો હતો. પ્રોગ્રેસ વોઝ ગુડ. સો ડન ફોર ધ ડે નાવ. હવે જવાનું છે તો કોસ્કો. ત્યાં પણ એક બીજું કામ છે, પણ એ પહેલાં છે થોડીક તકલીફ. એ હું તમને બતાવી દઉં. તકલીફ છે ભાઈ સ્નો. સો રિમેમ્બર આજે સવારે તમને બ્યુટીફુલ નજારો દેખાયો હતો, સ્નોફોલનો મેં દેખાડ્યો હતો. પણ એ નજારો એટલી જ તકલીફ આપે છે જ્યારે આ બધું સાફ કરવામાં આવે છે. એટલે આ બધું કરવું પડશે ક્લિયર, તો જ નીકળશે મારી કાર. એ વિન્ટર વિન્ટર કેનેડિયન વિન્ટર. No. કોસ્કો એક મોટી રિટેલ ચેઇન છે નોર્થ અમેરિકામાં. અને અહીંયા ઘણી બધી વસ્તુઓ મળે છે, ખૂબ જ સારી મળે છે. મોટી મોટી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ લઈ લો, તમને દેખાઈ રહ્યું છે ટીવી, ફ્રીજ, પ્રિન્ટર્સ, પ્લસ તમારી ગ્રોસરીઝ, વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, ક્લોધિંગનું હોય છે. તો ઘણી બધી આઇટમો હોય છે. એટલે આજે આપણે એક્સપ્લોર કરીશું કોસ્કો. તમને ખાલી ઝાંખી કરાવીશ અત્યારે. ધીસ ઇઝ અ મેમ્બરશિપ સ્ટોર. સો તમારે કોસ્કોની વિઝિટ કરવી હોય તો તમારે મેમ્બરશિપ હોવી જોઈએ એની, અને તો તમે કોસ્કોમાં એન્ટર થઈ શકો છો અને વસ્તુ લઈ શકો છો. તો આવો જોઈએ કોસ્કોમાં શું શું મળે છે, રાઈટ? ઓકે. લેપટોપ, આઈપેડ. યસ્ટરડે વોઝ હોલિડે, 1 જાન, એટલે આજે સખત ભીડ રહેવાની છે. આ છે ફોન બૂથ. અહીંયા તમને મોબાઈલની ડીલ સારી મળી રહે છે.
કિચન અપ્લાયન્સીસ. સખત મોટો સ્ટોર છે. જસ્ટ હેવ અ લુક. પાર્કિંગ શોધવામાં આજે તકલીફ હતી કોસ્કોમાં, કારણ કે સખત ભીડ છે. કાલે રજા હતી ન્યૂ યરની, સો ઇટ વોઝ અ હોલિડે હિયર. એટલે આજે પબ્લિક સખત ઉભરાઈ છે કોસ્કોમાં. એટલે હું પાર્કિંગ શોધતો હતો અને જેલે મને વિયોમને મોકલ્યા છે. નાઉ આઈ એમ ફાઇન્ડિંગ ધેમ. ક્યાં છે એ લોકો? ક્યાં ગઈ પબ્લિક? આ ભાઈ ખેડા બનાના લઈ લઈએ. બહુ કાચા હોય છે અહીંયા, એટલે આઈ હેવ ટુ ફાઇન્ડ ધ રાઇટ વન. જેલમ સેડ મીડિયમ લેવાના છે, નહીં કાચા નહીં પાકા. This looks good. હવે આપણે લઈશું મજૂર ડેટ્સ, ખજૂર. રિસન્ટલી કોસ્કોએ આલ્કોહોલ પણ ચાલુ કરેલ છે, બિયર્સ, વાઇન. તો હવે એ પણ અવેલેબલ છે કોસ્કોમાં. વિન્ટર માટે આ બહુ જરૂરી વસ્તુ છે, આઈસ સોલ્ટ, જેનાથી ડ્રાઈવે સાફ કર્યા પછી થોડું નાખી દઈએ ડ્રાઈવે ઉપર તો પીગળતો રહે. સો લેટ મી ટેક ધીસ વન. આ છે ભાઈ પ્રોડ્યુસ સેક્શન. અહીંયા તમામ જાતની ગ્રીન વેજીટેબલ્સ, સ્પિનાચ, કેલ, પછી મેક્સિકન સ્ટાઇલ સ્ટ્રીટ કોર્ન અને વિયોમની ફેવરેટ સ્ટ્રોબેરી. હવે જઈશું આપણે ડેરી સેક્શનમાં અને અહીંયાથી લઈશું આપણું દૂધ. દૂધ અમૂલ દૂધ નથી, અનફોર્ચ્યુનેટલી. આમ જસ્ટ કિડિંગ, અમૂલ દૂધ તો અહીંયા હોય જ નહીં. તો આપણે લઈશું દૂધની પેટ. Thank you, you too. Yes, first. Yes. ઠરી ગયા, ઠંડી સારી આવી જો. સો ડન વિથ ધ ગ્રોસરીઝ. એટલે અમારી ગ્રોસરીઝ આમ ડિવાઇડેડ હોય છે. અમુક વસ્તુ ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાંથી લઈએ છીએ, અમુક વસ્તુ કોસ્કોમાંથી લઈએ છીએ. કોસ્કોમાં મેજોરિટી અમે ફ્રૂટ્સ છે, દૂધ છે, ખજૂર, ઓટ મિલ્ક્સ, એ બધું આઇટમ્સ વધારે કોસ્કોમાંથી લઈએ છીએ. અહીંયા કોસ્કોની ઇન્સ્ટન્ટ વિઝિટ પૂરી થાય છે. કમેન્ટ બિલો ઇફ યુ નીડ ફૂલ બ્લોગ ઓન કોસ્કો. વી ટ્રાય ટુ કવર એવરીથિંગ. હવે જઈશું ઘરે. ઓકે, મૂકું. ડિનર લઈશું અને પછી ગોળી જઈશું. A few moments later. સો આજે મારું ફર્સ્ટ રીડિંગ છે અને એ સાથે મને થયું કે મારા વિશે હું થોડી વધારે ઇન્ફોર્મેશન શેર કરું. તો હું અહીંયા કેનેડામાં ટોરન્ટોમાં પ્રોફેશનલી સોફ્ટવેર ડેવલપર છું, સોફ્ટવેર એન્જિનિયર.
અને એ સાથે હું ગુજરાતી થિયેટર પણ કરું છું. એટલે આઈ થિંક માર્ચ કે એપ્રિલમાં એમનો ડેટ્સ મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ પ્રોબેબલી એપ્રિલમાં છે. તો એક પ્રોડક્શન છે અને એ લાવી રહ્યું છે ગુજરાતી શોર્ટ્સ. 3 થી 4 ગુજરાતી શોર્ટ્સ થવાના છે. એકાંકી નાટકો, એટલે નોટ ફૂલ લેન્થ, 30 થી 40 મિનિટના નાટકો. અને એમાંના એક શોર્ટમાં મારું સિલેક્શન થયું છે અને આઈ એમ પ્લેઇંગ ધ લીડિંગ રોલ. એટલે આજે એનું ફર્સ્ટ રીડિંગ છે ડિરેક્ટર અને મારા કો એક્ટર્સ સાથે. એટલે આઈ એમ એક્સાઇટેડ અને લેટ સી કેવું રહે છે. હું તમને પણ થોડી ઝાંખી કરાવીશ એનું કે રીડિંગ કેવું જાય છે. હેલો, ચિકન હીરો આવી ગયો છે એકદમ. કેમ છો? 2025 માં આખો છોલીને બેઠો છે. 2025માં સફાચટ. એને હીરો બનાવ્યો છે ને, એટલે કેપ્ટન નૈનેશ લાયા, કેપ્ટન નૈનેશ. કેવું છે શું છે પહેલા કેવું છે? મજામાં. કેમ છો જયભાઈ, સુનિલભાઈ? બસ જલસા ગાડા. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. તું ફેબ્રુઆરીમાં જાય છે? હા, મારી કઝિન સિસ્ટરનું મેરેજ છે એટલે કદાચ જવાનું થશે મારે. ઓ ફેબ્રુઆરીથી કઈ? નૈનિશ ઓવરકોટમાં સજ્જ છે. નૈનિશ અંદર દાખલ થાય છે. ચરણ પાછળ આવે છે. નથી ગયા ને. You start. તમે you are right. અચ્છા, નૈનિશ થોડો કડક છે, અક્કડ છે. બરાબર. અચ્છા. બીજો સવાલ. બોમ્બે, બેંગ્લોર, ટોક્યો, મદ્રાસ કે હોંગકોંગ? બસ. જગતના મુખ્ય શહેરોના નામ મને ખબર છે. હું અહીં ભૂગોળ શીખવા નથી આવ્યો, હવા ખાવા આવ્યો છું. બીજો સવાલ. બોલો બરાબર છે. પેલા બાગબાન મૂવીના પેલા આ મોટો હોલ છે, પરેશ રાવલ ને અમિતાભ. ઓ હોલ. હા, સમથિંગ લાઈક ધેટ. વાહ દુબારા. એ આ કઈ મુશાયરો નથી. મુશાયરો ભલે ના હોય. ઓહ, પ્રભુએ બક્ષેલા સૌંદર્યને પ્રાપ્ત કરવા માટે આ ખૂની નદીઓ, આ જંગ શા માટે આ જંગ હોવી જોઈએ? રીડિંગની ઝાંખી તમે જોઈ? ઇટ વોઝ ગુડ, મજા આવી. સો આ પ્રકારનું રીડિંગ હોય છે. રીડિંગના ઘણા બધા સેશન્સ થાય છે અને પછી ફ્લોર પર ઉતરીએ છીએ, કમ્પોઝિશન્સ થાય છે અને એક્ટ કરીએ છીએ. તો હા, મારા લાઈફની અહીંયાની આવી જ બધી અપડેટ શેર કરતો રહીશ. તો આપણે ફરીથી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.